ચલો આજે એક નવી થિયરી શન્ટ એટલે શું તેનું સૂત્ર મેળવો. 2 માર્ક્સ માટે કહી શકાય. આ થિયરી બહુ પૂછાતી નથી બોર્ડમાં, પરંતુ પૂછાઈ જાય. આ તો બોર્ડ કહેવાય એટલે કંઈ પણ કહી ના શકાય. એટલે મસ્ત મજાની શન્ટની આ જ થિયરી 2 સ્ટેપની થિયરી છે, જે હું આજે તમને જણાવવાનો છું. શન્ટ એટલે શું થાય? પહેલાં શન્ટ એટલે ખૂબ જ નાના મૂલ્યના અવરોધને શન્ટ કહે છે. ખૂબ જ નાના મૂલ્યના અવરોધને શું કહેવાય? શન્ટ કહેવાય. શન્ટ માટે આપણે પહેલાં એક આકૃતિ દોરીશું. આકૃતિ જેમાં ગેલ્વેનોમીટર દર્શાવેલ છે. અહીં એ પોઈન્ટ, અહીં બી પોઈન્ટ દર્શાવેલ છે. આ એ પોઈન્ટ બાજુથી આઈ પ્રવાહ વહન પામે છે. અહીંથી આઈજી પ્રવાહ, અહીંથી આઈએસ પ્રવાહ. અહીં શન્ટ જોડેલો છે. શન્ટ જે ખૂબ જ નાના મૂલ્યનો એક અવરોધ છે. શન્ટ એસ, અહીંથી પ્રવાહ જાય છે અને અહીંયાથી આઈએસ પ્રવાહ નીકળે છે અને અહીંથી પ્રવાહ જાય છે. આ બાજુ આઈ અંત પામે છે. તો અહીંથી પ્રવાહ પસાર થાય તો બિંદુ એ છે તે આપણે બિંદુ એ પર કિર્ચોફનો પ્રથમ નિયમનો ઉપયોગ કરતા તો કહી શકાય I બરાબર IG પ્લસ IS. અહીંયા બિંદુ એ આગળથી આપણે કિર્ચોફનો પ્રથમ નિયમનો ઉપયોગ કર્યો. કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો દ્વિતીય નિયમ, 2 નિયમ છે કિર્ચોફના, જેમાં કિર્ચોફનો પ્રથમ નિયમ એ જંકશનનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને કિર્ચોફનો બીજો નિયમ એ લૂપનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. તો બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપર્યા તો શું આવે? પ્રવાહની દિશામાં મિત્રો જઈએ ને, પ્રવાહની દિશામાં, અને આ જે પ્રવાહની દિશામાં જઈએ અને પ્રવાહ પણ એ જ દિશામાં હોય તો માઇનસ વડે દર્શાવાય. તો માઇનસ સાઇન વડે દર્શાવાય. અને પ્રવાહની જે આપણી ધારેલી દિશા, પ્રવાહ આપણાથી વિરુદ્ધ દિશામાં હોય ને, જો પ્રવાહ આ આઈજી આમ વહેતો હોય તો પ્લસ આવે, પરંતુ આ આઈજી આમ વહે છે, જે આપણે ધારેલી રૂપ છે આ એ બાજુ એ દિશામાં વહન પામે છે, એટલે આપણે માઇનસ વડે દર્શાવીશું. એક જ દિશા છે બંનેની મિત્રો, એટલે માઇનસ GIG પ્લસ SIS બરાબર 0. માટે એસને કરતા બનાવીએ તો GIG અપોન IS થાય મિત્રો. સમીકરણ 1 આપણે જે બનાવ્યું એ પરથી કહી શકાય કે IS બરાબર I માઇનસ IG થાય ને મિત્રો. તો IS માટે I માઇનસ IG લખી શકાય, કારણ કે આપણે સમીકરણ 1માં શું કર્યું? ISને કરતા બનાવીને IGને પેલી બાજુ લઈ ગયા, એટલે I માઇનસ IG થાય. એટલે S બરાબર GIG
માઇનસ આઈ માઇનસ આઈ જી, જે શન્ટનું સૂત્ર તરીકે ઓળખાય. ઓકે, ચાલો ડન. અહીંયા સુધી આજનો વિડીયો.